જેતપુરમાં અગાઉ 7 શખ્સો પકડાયા બાદ હવે દુબઈ કનેક્શન ધરાવતું વધુ એક મોટું સાયબર ફ્રોડ નેટવર્ક ઝડપાયું છે. જેતપુર સિટી પોલીસને આ મોટી સફળતા મળી છે, જેમાં ₹94.79 લાખના જંગી સાયબર ફ્રોડમાં વધુ 10 શખ્સો સામે ગુનો નોંધાયો છે. આ કૌભાંડના તાર છેક દુબઈ સુધી પહોંચેલા છે. મુખ્ય સૂત્રધાર રાહુલ પટેલ, કે જે મૂળ અમરેલીના વાવડીનો વતની છે, તે હાલમાં દુબઈ રહે છે. રાહુલ પટેલે 1% કમિશનની લાલચે જેતપુરમાં મજૂરી કામ કરતા યુવાનોના ડમી એકાઉન્ટનો દુરુપયોગ કર્યો હતો. ફ્રોડના નાણાં યુનિયન બેંક, SBI, બેંક ઓફ બરોડા જેવા ખાતાઓમાં જમા કરાવી રોકડા ઉપાડી આંગળીયા મારફતે દુબઈ સુધી પહોંચાડવામાં આવતા હતા. તપાસમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગાણા, ઉત્તરાખંડ અને કેરળના નિર્દોષ લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.